યક્ષ પ્રશ્ન પૂછે છે, શા માટે બ્રાહ્મણને દાન આપવું? શા માટે નટ નર્તકોને ધન આપવું? શા માટે સેવક આદિને દ્રવ્ય આપવું? શા માટે રાજાઓને કર આપવા? યુધિષ્ઠિર જવાબ આપે છે, ધર્મને કાજે બ્રાહ્મણને દાન આપવું, યશને કાજે નટ નર્તકોને ધન આપવું, ભરણ પોષણ માટે સેવક આદિને દ્રવ્ય આપવું, ભયને માટે રાજાઓને કર આપવા. યક્ષ પ્રશ્ન પૂછે છે, આ લોક શાથી ઢંકાયેલો છે? શાનાથી તે પ્રકાશતો નથી? શા કારણે તે મિત્રોનો ત્યાગ કરે છે અને શા કારણે તે સ્વર્ગે જતો નથી? યુધિષ્ઠિર જવાબ આપે છે, અજ્ઞાનથી આ લોક ઢંકાયેલો છે, તમોગુણથી તે પ્રકાશતો નથી, લોભના કારણે તે મિત્રોને ત્યજે છે, સંગના કારણે તે સ્વર્ગે જતો નથી. યક્ષ પૂછે છે, કયો પુરુષ મરેલો ગણાય? કયું રાષ્ટ્ર મરેલું ગણાય અને કયો યજ્ઞ મરેલો કહેવાય? યુધિષ્ઠિર જવાબ આપે છે, દરિદ્ર પુરુષ મરેલો ગણાય, અરાજક રાષ્ટ્ર મરેલું ગણાય, વેદ વેદતા બ્રાહ્મણ વિનાનું શ્રાદ્ધ મરેલું ગણાય, દક્ષિણા વિનાનો યજ્ઞ મરેલો ગણાય. યક્ષ પ્રશ્ન પૂછે છે, દિશા કઈ છે? જળ શાને કહ્યું છે? અન્ન શું છે? શ્રાદ્ધનો કાળ કયો? યુધિષ્ઠિર જવાબ આપે છે, સંતો માર્ગદર્શક દિશા છે, આકાશને જળ કહ્યું છે, ગાય અન્ન ગણાય છે, યાચના વિષ છે અને શ્રાદ્ધનો કાળ બ્રાહ્મણ છે. અથવા હે યક્ષ, તમે શું માનો છો? યક્ષ પ્રશ્ન પૂછે છે, તપનું લક્ષણ શું? દમ કોને કહ્યો છે? ઉત્તમ ક્ષમા કઈ છે? કોને લજ્જા કહી છે? યુધિષ્ઠિર જવાબ આપે છે, સ્વધર્મનું વર્તન તપનું લક્ષણ કહ્યું છે, મનના દમનને દમ કહ્યો છે, સુખ દુઃખાદી દ્વંદ્વોને સહન કરવા એને ઉત્તમ ક્ષમા કહી છે, અકાર્યથી અટકવું એને લજ્જા કહી છે. યક્ષ પ્રશ્ન પૂછે છે, કોને જ્ઞાન કહ્યું છે? શાને શમ કહ્યો છે? શાને પરમ દયા કહી છે અને શાને આર્જવ કહ્યું છે? યુધિષ્ઠિર જવાબ આપે છે, તત્વાર્થનો સારી રીતે બોધ એને જ્ઞાન કહ્યું છે, ચિત્તની પ્રશાંતતાને શમ કહ્યો છે, ભૂત માત્રના સુખની ઈચ્છાને પરમ દયા કહી છે, ચિત્તની સમતાને આર્જવ કહ્યું છે. યક્ષ પ્રશ્ન પૂછે છે, મનુષ્યને કયો શત્રુ દુર્જ છે? કયો વ્યાધિ અંતકારી છે? કોને સાધુ કહ્યો છે અને નિર્દય પુરુષને અસાધુ કહ્યો છે? યુધિષ્ઠિર જવાબ આપે છે, મનુષ્યને માટે ક્રોધ દુર્જ છે, લોભ અંતકારી વ્યાધિ છે, પ્રાણી માત્રના હિતમાં રહેનારને સાધુ કહ્યો છે અને નિર્દય પુરુષને અસાધુ કહ્યો છે. યક્ષ પ્રશ્ન પૂછે છે, કોને મોહ કહ્યો છે? કોને માન કહ્યું છે? કોને આળસ કહેવાય અને કોને શોક કહ્યો છે? યુધિષ્ઠિર જવાબ આપે છે, ધર્મ વિશેના અજ્ઞાનને મોહ કહ્યો છે, આત્માભિમાનને માન કહ્યું છે, ધર્મમાં નિષ્ક્રિય રહેવું એને જ આળસ કહે છે, અજ્ઞાનને શોક સમજે છે. યક્ષ પ્રશ્ન પૂછે છે, ઋષિઓએ શાને સ્થૈર્ય કહ્યું છે? ધૈર્ય કહ્યું છે? ઉત્તમ સ્નાન કયું છે? કોને લોકમાં દાન કહે છે? યુધિષ્ઠિર જવાબ આપે છે, સ્વધર્મમાં સ્થિરતાને ઋષિઓએ સ્થૈર્ય કહ્યું છે, ઇન્દ્રિય નિગ્રહને ધૈર્ય કહ્યું છે, મનના મેલના ત્યાગને ઉત્તમ સ્નાન કહ્યું છે અને પ્રાણી માત્રના રક્ષણને આ લોકમાં દાન કહે છે. યક્ષ પ્રશ્ન પૂછે છે, કયા પુરુષને પંડિત જાણવો? કોને નાસ્તિક કહે છે? મૂર્ખ કોણ છે? કામ શું છે અને મત્સર કોને કહ્યો છે? યુધિષ્ઠિર જવાબ આપે છે, અત્યંત અજ્ઞાનને અહંકાર કહ્યો છે, યશની ધજા ફરકાવવા કરેલા ધર્મને દંભ કહ્યો છે, દાનના ફળને પરમ દેવ કહ્યું છે અને પારકાને દૂષણ આપવું એને પશુનતા કહે છે. યક્ષ પ્રશ્ન પૂછે છે, ધર્મ અર્થ કામ પરસ્પર વિરોધી છે, તો એ નિત્ય વિરોધીઓનો કેવી રીતે સંગમ થાય? યુધિષ્ઠિર જવાબ આપે છે, જ્યારે ધર્મ અને ભાર્યા બંને પરસ્પર અનુકૂળ રહીને વર્તે છે ત્યારે ધર્મ અર્થ અને કામ એ ત્રણેયનો એકત્ર સમાગમ થાય છે. યક્ષ પૂછે છે, હે ભરતોત્તમ, શાથી
અક્ષય નરક મળે છે. યુધિષ્ઠિર જવાબ આપે છે, જે પુરુષ યાચના કરનારા અકિંચન માનવને બોલાવીને પછી નથી એમ કહે છે તે અક્ષય નરકમાં જાય છે. જે પુરુષો વેદો, ધર્મશાસ્ત્રો, બ્રાહ્મણો, દેવો અને પિતૃધર્મો સંબંધમાં મિથ્યા વર્તન રાખે છે તે અક્ષય નરકને પામે છે. જે મનુષ્ય પાસે ધન હોવા છતાં લોભને લીધે તેનું દાન કરતો નથી, તેમ તેનો ઉપભોગ પણ કરતો નથી, અને જો કોઈને નિમંત્રણ આપ્યા પછી તેનો નથી એમ કહે છે તે અક્ષય નરકનો વાસી થાય છે. યક્ષ પ્રશ્ન પૂછે છે, કુળ, ચારિત્ર, સ્વાધ્યાય અને વિદ્યા એમાંથી શા વડે બ્રાહ્મણત્વ મળે છે? યુધિષ્ઠિર જવાબ આપે છે, હે યક્ષ સાંભળ, બ્રાહ્મણત્વમાં કુળ, સ્વાધ્યાય કે વિદ્યા કારણરૂપ નથી, ચારિત્ર જ નિસંશય કારણરૂપ છે. આથી બ્રાહ્મણે ચારિત્રનું જ યત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. જ્યાં સુધી તે ચારિત્ર ભ્રષ્ટ થતો નથી ત્યાં સુધી હીન થતો નથી, પણ જ્યાં તે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે ત્યાં મૃતઃપાય બની જાય છે. અધ્યયન કરનારાઓ, અધ્યયન કરાવનારાઓ અને બીજા શાસ્ત્ર વિચારકોએ સર્વે વ્યસનોને અધીન અજ્ઞાની છે. માત્ર જે ક્રિયાવાન શાસ્ત્ર સંપત આચરણવાળો છે તે જ પંડિત છે. ચારે વેદોનું અધ્યયન કરનારો હોવા છતાં જો કોઈ દુરાચારી હોય તો તે શુદ્ર કરતાં પણ નીચો છે. અગ્નિહોત્ર પરાયણ અને જીતેન્દ્રિય છે તે જ બ્રાહ્મણ કહેવાય છે. પ્રિય વચન બોલનારને સર્વની પ્રિયતા મળે છે. વિચારીને કાર્ય કરનારાને અધિકાધિક વિજય મળે છે. અનેક મિત્રો કરનારાને સુખવાસ મળે છે અને ધર્મમાં રત રહેનારાને ઉત્તમ ગતિ મળે છે. યક્ષ પ્રશ્ન પૂછે છે, કોણ આનંદથી રહે છે? આશ્ચર્ય શું છે? માર્ગ કયો છે? વાર્તા કઈ છે? મારા આ 4 પ્રશ્નોના જવાબ આપ, એટલે તારા ભાઈઓ સજીવન થશે. યુધિષ્ઠિર જવાબ આપે છે, જે મનુષ્ય દેવાથી રહિત છે, જેને પ્રવાસે જવું પડતું નથી, અને જે દિવસના 5મા કે 6ઠા ભાગે પોતાના જ ઘરમાં ભાજીપાલો રાંધીને ખાય છે તે મનુષ્ય આનંદ કરે છે. આ સંસારમાં રોજ રોજ પ્રાણીઓ યમલોકમાં જાય છે, છતાં બાકીના મનુષ્યો પોતાને અવિનાશી માને છે. એથી બીજું આશ્ચર્ય શું હોઈ શકે? તર્કથી નિર્ણય થતો નથી. શ્રુતિઓ ભિન્ન અર્થવાળી છે. તેના વ્યાખ્યાતા ઋષિ એક નથી કે જેના મતને પ્રમાણ મનાય, અને ધર્મનું તત્વ ગુહામાં રાખેલું છે, અર્થાત એ ગૂઢ છે. આથી જે માર્ગે મહાજન જાય તે જ સામાન્ય જનોનો માર્ગ છે. આ મહાન મોહભરી કઢાઈમાં કાળ પોતે સૂર્યરૂપી અગ્નિથી ચેતાવેલા રાત્રિ અને દિવસરૂપી ઈંધણ વડે માંસ અને ઋતુરૂપી કળછીથી પ્રાણીઓને ઉપર નીચે કરીને જે રાંધે છે એને જ વાર્તા કહેવામાં આવે છે. યક્ષ કહે છે, તે મારા પૂછેલા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા છે. હવે તું પુરુષની વ્યાખ્યા કર અને કહે કે કયો પુરુષ સંપત્તિમાન છે. યુધિષ્ઠિર કહે છે, પુણ્ય કર્મ વડે મનુષ્યનો કીર્તિ ઘોષ સ્વર્ગ અને પૃથ્વીને સ્પર્શે છે. જ્યાં સુધી તેનો કીર્તિ ઘોષ રહે છે ત્યાં સુધી તે પુરુષ કહેવાય છે. જે નર પ્રિય અને અપ્રિય વિશે, સુખ અને દુઃખ વિશે, તેમજ ભૂત અને ભાવિના વિશે એક સમાન છે તે પુરુષ સર્વ સંપત્તિવાન કહેવાય છે. યુધિષ્ઠિરને પૂછવાના યક્ષના પ્રશ્નો એવી રીતે પૂરા થયા.